7 ફેબ્રુઆરીથી શરૂ થનારા આઈસીસી ટી20 વર્લ્ડ કપને લઈને નાના બાળકો તેમજ યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ટી20 વર્લ્ડ કપની રેપ્લિકા અત્યારે એવી જગ્યાએ મૂકવામાં આવી છે જ્યાંથી ભારતના સ્ટાર ક્રિકેટર જસપ્રીત બુમરાહે અભ્યાસ કર્યો છે। આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં આવેલી નિર્માણ સ્કૂલની। વર્લ્ડ કપની રેપ્લિકાને સ્કૂલમાં મૂક્યા બાદ વિદ્યાર્થીઓમાં અનેરા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસી દ્વારા આયોજિત ટી20 વર્લ્ડ કપની ઓફિશિયલ ટ્રોફીનો શાળામાં ભવ્ય રીતે પ્રવેશ થયો હતો। આ ટ્રોફી ટૂર પાછળ નિર્માણ હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓ અને ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું મહત્વપૂર્ણ યોગદાન છે। શાળાના વિદ્યાર્થી તરીકેના તેમના સંઘર્ષ અને સફળતાની સફર આજે અનેક યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે। આ પ્રસંગે જસપ્રીત બુમરાહના માતા દલજીત બુમરાહ કે જેઓ અગાઉ નિર્માણ હાઈસ્કૂલના પ્રિન્સિપલ તરીકે સેવા આપી ચૂક્યા છે, તેઓ પણ આ કાર્યક્રમ દરમિયાન શાળામાં ખાસ હાજર રહ્યા હતા। તેમની હાજરીએ સમગ્ર કાર્યક્રમને ભાવનાત્મક અને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો। શાળાએ આ અવસરને ગૌરવની ક્ષણ તરીકે ઉજવી હતી અને યુવા પેઢીમાં ક્રિકેટ પ્રત્યે નવી ઉર્જા અને પ્રેરણા જગાવવાનો સંદેશ આપ્યો। જસપ્રીત બુમરાહના માતાએ તમામ વિદ્યાર્થીઓ સાથે પણ ખાસ વાત કરી અને વાલીને કહ્યું કે કોઈ પણ સ્પોર્ટ્સ પ્રત્યે તમારું બાળક રુચિ ધરાવે છે તો તેને આગળ વધવા માટે પ્રેરણા આપવી જોઈએ। અંદર છોકરાનું મનોબળ બહુ વધેલું છે। આ ટી20 વર્લ્ડ કપની ઓરિજિનલ ટ્રોફી અહીંયા આઈસીસી લાવ્યા છે। છોકરાઓને ઉત્સાહ પુષ્કળ છે। સાથે જસપ્રીતની મધર પણ અહીંયા હાજર છે, દલજીતબેન, અને લોકોમાં ઉત્સાહ પુષ્કળ છે। ये सिर्फ जसप्रीत का स्कूल नहीं है, ये मेरा भी स्कूल है। मुझे इतनी यादें मुझे आई हैं एंड आई एम फीलिंग सो प्राउड कि टुडे आई एम स्टैंडिंग हियर बिकॉज ऑफ जसप्रीत और उसने हमारा स्कूल का पूरे देश का नाम रोशन किया। सो इट्स अ वेरी बहुत इमोशनल मोमेंट है मेरे लिए। सो आई एम रियली हम्बल्ड एंड टच्ड। जब फर्स्ट टाइम उसका मैच था और मैं घर आई थी और पहले तो मुझे विश्वास ही नहीं है कि मेरा बच्चा एक इस जगह पे पहुंचा है जहां वो खेल सकता है इंडिया के लिए। इट वॉज सच अ बिग मोमेंट बिकॉज वो उसका ड्रीम था, उसका बिलीफ था और उसका विश्वास था। બહુ જ ગર્વનો અનુભવ થાય છે અને આપણે ફરીથી નેક્સ્ટ રમવાનું છે 20 એમાં બી આપણી પાસે જ રહેવું આનંદ થશે। એટલે એટલો આનંદ થાય છે કે બહુ જ સારું લાગે છે અને બીજા આવા નવા થાય એવું આપણે આશા રાખી। સ્પોર્ટ્સમાં બધા જ ફિલ્ડમાં આગળ આવી, ક્રિકેટ છે, ફૂટબોલ છે, વોલીબોલ છે, બધામાં આગળ આવીએ તો અને હોકી બધામાં રહીએ આગળ તો સારું રહેશે। એને પહેલેથી જ એમ હતો ના, એટલે સાથે બંને જ કહેતા હતા કે ભણવામાં બી ધ્યાન રાખને, સ્પોર્ટ્સમાં બી, ક્રિકેટમાં બી ધ્યાન આપ, પણ એને વધારે ઇન્ટરેસ્ટ ક્રિકેટમાં જ હતો એટલે